નાવ આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. Determine bolt value of 20 mm diameter bolt connecting 10 mm plate in single shear. Grade of bolt is 4.6 and grade of plate is 410 megapascal. હવે તમને અહીંયા શું ફાઇન્ડ કરવા કીધું છે? બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કીધું છે. બોલ્ટ વેલ્યુ, ઓકે. અને તમને બોલ્ટ ડાયામીટર કેટલો આપ્યો છે? 20 mm. અને તેને આપણે 10 mm પ્લેટ સાથે શું કરીએ છીએ? કનેક્ટ કરીએ છીએ આપણે. તો સિંગલ શિયર માટે આપણે બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે સિંગલ શિયર જે છે આપણે આગળ થિયરી વિડીયોમાં જોઈ ગયા હતા, જે આપણા નંબર ઓફ શિયર પ્લેન આપણે એનએનની વાત કરી હતી. તો નંબર ઓફ શિયર પ્લેન જે છે સિંગલ શિયર હશે ત્યારે એનએનની વેલ્યુ શું લેવાની હતી? 1. અને ડબલ શિયર હોય ત્યારે એનએનની વેલ્યુ 2 લેવાની હોય. ઓકે, અત્યારે તમને સિંગલ શિયર આપ્યું છે એટલા માટે જે નંબર ઓફ શિયર પ્લેન એટલે કે એનએનની વેલ્યુ કેટલી થશે સિંગલ શિયર માટે? 1. ઓકે, એ આપણે આગળ જોઈએ. અને તમને ગ્રેડ ઓફ બોલ્ટ 4.6 એન્ડ પ્લેટ ગ્રેડ 410 મેગાપાસ્કલ આપ્યો છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે એનું સોલ્યુશનમાં. તો ગિવન ડેટામાં જોઈએ. ગિવન ડેટા બોલ્ટ ડાયામીટર D is equal 20 mm છે. પ્લેટ થિકનેસ આપી છે તમને 10 mm. સિંગલ શિયર હોવાથી તમને જે નંબર ઓફ શિયર પ્લેન જે છે એનએનની વેલ્યુ કેટલી લેવાની હોય છે? 1. એન્ડ બોલ્ટ ગ્રેડ શું છે? 4.6 એન્ડ પ્લેટ ગ્રેડ 410 મેગાપાસ્કલ છે. ઓકે, નાવ સિંગલ શિયર માટે આપણે આનું સોલ્યુશન જોઈએ. સ્ટેપ નંબર 1 આપણે આગળ જોઈ ગયા. સ્ટેપ આપણે જોઈ ગયા હતા આગળ, જે 4.6 ગ્રેડ બોલ્ટ માટે જોયા હતા એ જ છે. ફર્સ્ટ સ્ટેપ હતું આપણું રાઇટ બોલ્ટ પ્રોપર્ટીઝ એન્ડ પ્લેટ પ્રોપર્ટીઝ. ઓકે, ધેન આપણું સેકન્ડ સ્ટેપ હતું ફાઇન્ડ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. આપણે શિયર કેપેસિટી ફાઇન્ડ કરી હતી. સ્ટેપ 2 હતું કેલ્ક્યુલેટ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. ધેન થર્ડ હતું કેલ્ક્યુલેટ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. એન્ડ ફોર્થ સ્ટેપ હતું આપણું કેલ્ક્યુલેટ બોલ્ટ વેલ્યુ. ઓકે, ધેન સ્ટેપ નંબર 5 શું હતું? કેલ્ક્યુલેટ નંબર ઓફ બોલ્ટ એન્ડ 6 ડ્રો ધી સ્કેચ. તો અત્યારે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ગિવન ડેટામાં શું આપ્યું છે? ડિટરમાઇન બોલ્ટ વેલ્યુ. ઓકે, શું ફાઇન્ડ કરવાનું છે? બોલ્ટ વેલ્યુ. તો તમારે સ્ટેપ નંબર 4 સુધી જ આ એક્ઝામ્પલમાં કાઉન્ટ કરવાનું રહેશે, કેલ્ક્યુલેટ બોલ્ટ વેલ્યુ. ઓકે, એટલે ત્યારે તમારી બોલ્ટ વેલ્યુ તમને મળી જશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ સ્ટેપ નંબર 1 ટુ. તો સ્ટેપ નંબર 1 છે આપણું રાઇટ બોલ્ટ પ્રોપર્ટીઝ એન્ડ પ્લેટ પ્રોપર્ટીઝ. તો બોલ્ટ પ્રોપર્ટીઝ છે આપણી પાસે. ફર્સ્ટ જોઈએ બોલ્ટ પ્રોપર્ટીઝ. તો બોલ્ટ પ્રોપર્ટીમાં તમને ડાયામીટર શું આપ્યો છે? ડાયામીટર શું આપ્યો છે? 20 mm છે બોલ્ટ ડાયામીટર. ઓકે, તો હું લઉં છું 20 mm. ધેન હવે એના પરથી આપણે ડાયામીટર ઓફ બોલ્ટ હોલ ફાઇન્ડ કરવાનો રહે છે D0. ઓકે, તો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ, તો એનું ફોર્મ્યુલા છે D0 ઇઝ ઇક્વલ ટુ D પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ. સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ તો એ આપણે લેતા હતા IS કોડ 800/2007, ટેબલ નંબર 19, પેજ નંબર 73 પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ચોઇસ કરતા હતા. તો એ જોઈએ આપણે. તો ટેબલ નંબર 19 પેજ નંબર 73 પર જોઈએ. તમારી પાસે અત્યારે ડાયામીટર નોમિનલ સાઇઝ ઓફ ફાસ્ટ ઓર્ડર બોલ્ટ હોલ બોલ્ટ માટે તો એની સાઇઝ છે તમારી પાસે 20 mm છે. અત્યારે તમે જો સેકન્ડ રોમાં 16/22, તો તમારે સેકન્ડ રોને ચોઇસ કરવું પડશે 16/22, એટલે એમાં 20 mm તમારો બોલ્ટ ડાયામીટર છે. તો તમારું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ શું છે? સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ તમારું 2 mm છે. ઓકે, તો આપણે એ એડ કરીએ 2 mm. તો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ D0 ઇઝ ઇક્વલ ટુ D તમારો ઓલરેડી શું છે? 20 mm આપેલો છે, પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ કેટલું થયું? 2 mm. ઓકે, તો આપણે ડાયામીટર ઓફ બોલ્ટ હોલ કેટલો થશે? 22 mm. ક્લિયર? નાવ આગળ જોઈએ આપણે 4.6 ગ્રેટ બોલ્ટ માટે આપણે જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ એન્ડ ઇલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરતા હતા તે. તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે છે તો એ ફર્સ્ટ ડિઝિટ 4 સાથે મલ્ટીપ્લાય કરશું 100, એટલે આવશે આપણો 400 ન્યૂટન પર
mm². દેન એની ઇલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીએ આપણે બોલ્ટની, તો 0.6 ઇન્ટુ તમારે જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ આવે છે એ મલ્ટીપ્લાય કરશું 400, એટલે તમારે આવશે 240 ન્યૂટન પર mm². ઓકે. ના હવે આગળ જોઈએ આપણે પ્લેટ પ્રોપર્ટી માટે વાત કરીએ. પ્લેટ પ્રોપર્ટીઝ તો તમને ડેટામાં આપ્યું હતું પ્લેટ ગ્રેડ છે 410 મેગા પાસ્કલ. ઓકે, તો એ જ છે આપણું 410 મેગા પાસ્કલ માટે અલ્ટિમેટ સ્ટ્રેન જે છે એ FU = 410 ન્યૂટન પર mm², બિકોઝ 1 મેગા પાસ્કલ = 1 ન્યૂટન પર mm². ઓકે. ના હવે આપણે સેકન્ડ સ્ટેપની વાત કરીએ. સેકન્ડ સ્ટેપ હતું આપણી પાસે કેલ્ક્યુલેટ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. સેકન્ડ સ્ટેપ કેલ્ક્યુલેટ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, જે આપણે આઈસ્કોર 800 2007 ક્લોઝ નંબર 10.3.3 પેજ નંબર 75ના બેઝ પર આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો એ જોઈએ આપણે પેજ નંબર 75 પર જોઈએ. ક્લોઝ નંબર આપણે કીધું હતું 10.3.3, તમારો આઈસ્કોર 800 2007 એન્ડ પેજ નંબર 75. ઓકે, તો 10.3.3માં શું છે? શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, જે તમે ફાઇન્ડ કરો VDSB = VNSB / ગામા MB. તો એ આપણે જોઈએ, તો VDSB = VNSB / ગામા MB. VDSB મીન્સ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ એન્ડ VNSB મીન્સ કે તમારી નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ એન્ડ ગામા MB જે આપણે આગળ જોઈ જ ગયા છે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. ઓકે, તો ફર્સ્ટ કે ગામા MB પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે. ઓકે, એ આપણે કોના બેઝ પર લેતા હતા? આઈસ્કો 800 2007 પેજ નંબર 30 એન્ડ ટેબલ નંબર 5. આ તો આપણી પાસે ટેબલ નંબર 5. ઓકે, તો એમાં આપણે ગામા MB જે છે એ ગામા MBની વેલ્યુ તમારી કેટલી છે? અહીંયા 1.25 છે. ઓકે, તો એ જ આપણે લઈએ છીએ 1.25. ઓકે, એટલે માટે ગામા MB = 1.25. નાઉ VNSB મીન્સ તમારું શું હતું? નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ જે આપણે ક્લોઝ 10.3.3માં જ છે, તો એ છે કઈ રીતના ફાઇન્ડ થાય? તો VNSB = FUB / √3 × NN × ANB + NS × ASB. તો એ શું છે એ જોઈએ આપણે. તો આપણે આ જે વાત કરી તે ફોર્મ્યુલા, જ્યાં વેર FUB મીન્સ તમારી જે બોલ્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપણે ફાઇન્ડ કરી. બોલ્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ શું ફાઇન્ડ કરી આપણે? બોલ્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ 4 × 100 મીન્સ કે 400 ન્યૂટન પર mm². ઓકે, તો એ જ થવાની 400 ન્યૂટન પર mm². ધેન ANB = નેટ શિયર એરિયા ઓફ ધી બોલ્ટ્સ એટ થ્રેડ્સ. તો એની ફોર્મ્યુલા આવશે ANB = 0.78 π/4 d². તો એ કેલ્ક્યુલેટ થશે. માટે ANB = 0.78 × π/4 × d. d તમારો કેટલો છે? d તમારી પાસે ડેટામાં આપ્યો હતો d = 20 mm. ઓકે, એ વેલ્યુ મૂકીએ આપણે. d = 20, તો 20નો સ્ક્વેર. સો ANB = કેટલા આવશે તમારી પાસે વેલ્યુ? તો 0.78 × pi × 20² / 4, 245.04. સો ANB = 245.04 mm² આવશે, બિકોઝ એ શું છે? તમારો શિયર એરિયા છે. ક્લિયર? તો આ તમારો ANBની વેલ્યુ આવી. ના હવે આપણે જોઈએ ASB શું છે? તો નોમિનલ પ્લેન સેન્ક એરિયા ઓફ ધી બોલ્ટ, અને એ ફાઇન્ડ થશે π/4 d². સો ASB = π/4 × d મીન્સ તમારો 20 છે, તો 20નો હોલ સ્ક્વેર. સો ASB = π/4 ×
20 હોલ સ્ક્વેર. સો તમારો આન્સર આવશે 314.159 ઓર તમે 16 પણ લખી શકો છો mm સ્ક્વેર. ક્લિયર? નવ આપણી પાસે એ એન્ડ બી એન્ડ એએસ બી તો આવી ગયા. હવે વાત કરીએ એનએન એન્ડ એનએસ. તો તમને ડેટામાં આપ્યું છે, શું આપ્યું છે ડેટામાં? સિંગલ શેર માટે ફાઇન્ડ કરવા માટે કીધું છે. એટલા માટે તમારે એનએનની વેલ્યુ શું લેવાની છે? એનએનની વેલ્યુ તમારે 1 લેવાની છે. ઓકે, હવે તમને ડેટામાં તમને ડબલ શેર આપ્યો હતો તો તમારે એનએનની વેલ્યુ 2 લેવાય પડશે. ઓકે, નાવ આપણે એઝ્યુમ કરીએ છીએ કે ફુલ્લી થ્રેડેડ બોલ્ટ આપણે એઝ્યુમ કરીએ છીએ. તો ફુલ્લી થ્રેડેડ માટે એનએસની વેલ્યુ શું થશે? તમારે 0 થશે. ઓકે, એ પણ આપણે આગળ સમજી ગયા હતા. તો હવે આપણે આગળ કેલ્ક્યુલેટ કરીએ. VNSB નોમિનલ શેર કેપેસિટી FUB ડિવાઇડ બાય √3 NN ઇન્ટુ ANB પ્લસ NS ઇન્ટુ ASB. સો VNSB ઇઝ ઇક્વલ ટુ FUB જે આપણે કેટલા આવ્યા હતા? 400 ડિવાઇડ બાય √3 એન્ડ NNની વેલ્યુ આપણે કેટલી લીધી? 1 ઇન્ટુ ANB. ANB આપણે કેટલા આવ્યા હતા? ANB આપણે કેટલા આવ્યા હતા? 245.04 અને ASB આપણે 314.15 આવ્યા હતા. તો એ વેલ્યુ આપણે પુટ કરીએ. ANBની વેલ્યુ આપણી પાસે આવી હતી 245.04 પ્લસ NSની વેલ્યુ 0, ASB કેટલા આવ્યા? 314.15. સો આ તો 0 સાથે મલ્ટીપ્લાય 0 થઈ જશે. ઓકે, સો VNSB ઇઝ ઇક્વલ ટુ 245.04 into 400 divided by √3. સો આન્સર આવશે તમારો 56.58 into 10⁻3. ઓકે, આ આવશે તમારું ન્યૂટનમાં અને તમે એને કન્વર્ટ કરો કિલો ન્યૂટનમાં તો તમારે શું આવશે? VNSB ઇઝ ઇક્વલ ટુ 56.58 કિલો ન્યૂટન. બિકોઝ 10⁻10⁻3 સાથે તમે મલ્ટીપ્લાય કરશો તો -3 +3 શું થશે? તમારું 0. 10⁻0 એટલે તમારું 10⁻0 1 થઈ જશે. તો VNSBની વેલ્યુ આપણી નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ. હવે આગળ જોઈએ. આપણે શિયર કેપેસિટી ઓફ બોલ ફાઇન્ડ કરવાની હતી. આપણે જે VDSB આપણું જે ફોર્મ્યુલા હતું, આપણે જે સેકન્ડ સ્ટેપમાં ફોર્મ્યુલા હતો VDSB ઇઝ ઇક્વલ ટુ મીન્સ કે શિયર કેપેસિટી ઓફ બોલ ઇઝ ઇક્વલ ટુ નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ ડિવાઇડ બાય પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. તો એ જ ફોર્મ્યુલા એપ્લાય કરીને આપણે ફાઇન્ડ કરીએ આપણે શિયર કેપેસિટી ઓફ બોલ. તો એ છે VDSB ઇઝ ઇક્વલ ટુ આપણે VNSBની વેલ્યુ આવી 56.58 એન્ડ ગામા એમબીની વેલ્યુ હતી આપણી પાસે 1.25. સો આપણે કેલ્ક્યુલેટ કરીએ 56.58 ડિવાઇડ બાય 1.25. સો આન્સર આવશે તમારો 45.26. ઓકે, તો એ આન્સર આવશે VDSB ઇઝ ઇક્વલ ટુ 45.26 કિલો ન્યૂટન. ઓકે, તો આ ફર્સ્ટ આવી તમારી પાસે શિયર કેપેસિટી ઓફ બોલ. નાવ નેક્સ્ટ ફાઇન્ડ કરીએ આપણે કેલ્ક્યુલેટ બેરિંગ કેપેસિટી ઓફ બોલ. સ્ટેપ નંબર 3 છે આપણી પાસે. સ્ટેપ નંબર 3 કેલ્ક્યુલેટ બેરિંગ કેપેસિટી ઓફ બોલ VDPB જે આપણે ISO 800:2007 ક્લોઝ નંબર 10.3.4 અને પેજ નંબર 75ના બેઝ પર આપણે કેલ્ક્યુલેટ કરતા હતા. તો એ જોઈએ આપણે. તો આપણી પાસે 75 પર જ છે. આ ક્લોઝ છે 10.3.4 બેરિંગ કેપેસિટી ઓફ બોલ અને બેરિંગ કેપેસિટી ઓફ બોલ જે છે VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB મીન્સ કે નોમિનલ બિયરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ ડિવાઇડ બાય ગામા MB. ઓકે, અને એ જે નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ જે છે કઈ રીતના ફાઇન્ડ થઈ છે? 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2.5 ઇન્ટુ KB ઇન્ટુ D ઇન્ટુ T ઇન્ટુ FU. ઓકે, અને એ શું છે એ આપણે જોઈએ. ક્લિયર? નાવ હવે આપણે જે ફોર્મ્યુલા છે બેરિંગ કેપેસિટી ઓફ બોલ VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB ડિવાઇડ બાય ગામા MB. એમાં આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર આગળ જોઈ ગયા તે પ્રમાણે જ ISO 800:2007 ટેબલ નંબર 5 અને પેજ નંબર 30
એમાં હતું આપણે ગામા એમબી ઇઝિકલ 1.25 આવ્યા હતા, આપણે આગળના સ્ટેપમાં પણ જોઈ ગયા છે. ના હવે આપણે વાત કરીએ નોમિનલ બિયરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ માટે, તો જે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે ઇઝ ઇક્વલ ટુ શું થશે 2.5 KB D ઇન્ટુ T ઇન્ટુ FUB. હવે આ શું છે એ ટર્મ વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, તો VNPB is equal to 2.5 KB D into T into FU, જ્યાં where FUB is equal to 400 Newton per mm છે, જે આપણે ફર્સ્ટ સ્ટેપમાં આપણે ફાઇન્ડ કરી ગયા અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ બોલ. ટી શું છે તમારી પાસે અત્યારે થિકનેસ, તમને ડેટામાં શું આપી હતી થિકનેસ, એ થિકનેસ તમારી હતી 10 mm થિકનેસ હતી. ઓકે, પ્લેટ થિકનેસ, તો એ લઈએ આપણે પ્લેટ થિકનેસ 10 mm. નવ ડી તમારો બોલ્ટ ડાયામીટર કેટલો હતો 20 mm. હવે આપણે વાત કરીએ કેબી, તો કેબીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમારી પાસે 4 વેલ્યુ છે. કેબીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે 4 વેલ્યુ છે, એમાંથી તમારી જે સ્મોલ વેલ્યુ હોય એ લેવાની છે. તો એ કેલ્ક્યુલેટ કરીએ, તો કેબી ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ કેબી ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડ બાય 3D0, જ્યાં વેર T0 તો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ તમારે ફર્સ્ટ સ્ટેપમાં તમે કેલ્ક્યુલેટ કર્યું હતું, તો ત્યાં શું આવ્યા હતા તમારા 22 આવ્યા હતા. સ્ટેપ નંબર 1માં આપણે જોઈ ગયા તે પ્રમાણે, સ્ટેપ નંબર 1માં આપણે જોઈ ગયા જે તમારો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ કેટલા આવ્યા હતા 22 mm. ઓકે, તો એ આપણે પુટ કરીએ, તો તમારે જે બોલ્ટ હોલ ડાયામીટર છે કેટલા છે 22 mm. અને E ઇઝ ઇક્વલ ટુ શું છે તમારું એન્ડ ડિસ્ટન્સ છે, એન્ડ ડિસ્ટન્સ. હવે એન્ડ ડિસ્ટન્સ જે છે એ કયા ક્લોઝ પ્રમાણે લેવાનું છે, તો ISO 800 2007 ક્લોઝ નંબર 10.2.4.2 પ્રમાણે પેજ નંબર 74.4ના બેઝ પર લેવાનું છે. ક્લિયર, તો એ જોઈએ આપણે શું છે 10.2.4.2 પેજ નંબર 74. તો તમારે એમાં જે એજ ડિસ્ટન્સ ઓર એન્ડ ડિસ્ટન્સ જે છે, હવે તમે હેન્ડ ફ્લેમ કટ એજ લેવો છો તો 1.7 ઇન્ટુ હોલ ડાયામીટર કરશો. દેન મશીન ફ્રેમ કટ તમે એજ સિલેક્ટ કરશો તો 1.5 ટાઈમ્સ ધી હોલ ડાયામીટર ઇન્ટુ મલ્ટીપ્લાય કરવાના હોલ ડાયામીટર સાથે. તો અત્યારે તમે એઝ્યુમ કરો છો હેન્ડ ફ્લેમ કટ એજ, એટલે તમે એન્ડ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે 1.7 સાથે તમારો હોલ ડાયામીટર જે છે મલ્ટીપ્લાય કરો છો. તો 1.7 ઇન્ટુ ડાયામીટર ઓફ બોલ્ટ હોલ, તો માટે E ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ હોલ ડાયામીટર D0 માટે એ જ એન્ડ ડિસ્ટન્સ ફાઇન્ડ કરો 1.7 અને હોલ ડાયામીટર તમારી પાસે આવ્યો છે 22. તો એ તમારી વેલ્યુ થશે 1.7 ઇન્ટુ 22 કરશો તો તમારે 37.4 આવશે. સો E ઇઝ ઇક્વલ ટુ 37.4 mm. ડિસ્ટન્સ જ છે તમારું, એટલે શું આવશે એ તમારે mm જ આવશે. ક્લિયર, હવે આપણે એપ્રોક્સિમેટ લઈએ તો 37 જે છે 40 જે નિયરર છે, સો આપણે E ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈએ 40 mm. નાવ આપણે કેબીની વેલ્યુ ફાઇન્ડ કરીએ. કેબી ઇઝ ઇક્વલ ટુ E, એની વેલ્યુ કેટલી આવી 40 એન્ડ 3 ઇન્ટુ D0 કેટલા છે 22, તો 40 ડિવાઇડ બાય શું છે 3 ઇન્ટુ 22, સો છે 0.60 આવે છે. ઓકે, તો કેબી ઇઝ ઇક્વલ ટુ 0.60. નાવ સેકન્ડ વેલ્યુ છે કેબી ઇઝ ઇક્વલ ટુ P ડિવાઇડ બાય 3D0 માઇનસ 0.25. તો D0ની વેલ્યુ શું છે ત્યાં આપણે હોલ ડાયામીટર 22 mm જ છે. દેન P મીન્સ પીચ ડિસ્ટન્સ કયા ક્લોઝ પર લેવાનું છે, તો ISO 800 2007 ક્લોઝ નંબર 10.2.2 એન્ડ પેજ નંબર 73ના બેઝ પર કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, તો એ જોઈએ આપણે 10.2.2 મિનિમમ સ્પેસિંગ એ જ છે આપણું પીચ ડિસ્ટન્સ. તો એ શું છે સેલ નોટ બી લેસ દેન 2.5 ટાઈમ્સ ધી નોમિનલ ડાયામીટર ઓફ ધી ફાસ્ટનર ઓર બોલ, એટલે કે જે તમારું નોમિનલ ડાયામીટર એટલે કે તમારું જે ડાયામીટર ઓફ બોલ ડી એટલે 2.5 ઇન્ટુ ડી એના કરતાં તમારો ઓછો ના હોવો છે 2.5 ઇન્ટુ આપણે એની સાથે શું કરવાનું છે મલ્ટીપ્લાય ડી કરવાનું છે. એટલે પીચ ડિસ્ટન્સ P ઇઝ ઇક્વલ 2.5 ઇન્ટુ ડી નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ, તો P ઇઝ ઇક્વલ 2.5 ઇન્ટુ ડી તમારો શું હતો તમારો 20 હતો. સો P ઇઝ ઇક્વલ ટુ શું આવશે તમારું 2.5 ઇન્ટુ 20 કરશું તો 50 mm આવશે. ઓકે, ના હવે આગળ જોઈએ આપણે, તો કેબીની વેલ્યુ ફાઇન્ડ કરીએ. P ઇઝ ઇક્વલ ટુ તમારે કેટલા આવ્યા 50 ડિવાઇડ બાય 3 ઇન્ટુ D0 કેટલા છે 22 માઇનસ શું છે તમારું 0.25. તો
50 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 22 માઇનસ કેટલા કોના છે 0.25 તો 0.50 આવે છે વેલ્યુ. ક્લિયર. ના હવે આપણે થર્ડ વેલ્યુ જોઈએ કેબીની. તો કેબી ઇઝ ઇક્વલ ટુ FUB ડિવાઈડ બાય FU. FU શું છે, FUB શું છે, બોલ્ટ માટેની જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ હતી આપણી પાસે 400 હતી ન્યૂટન પર mm સ્ક્વેર, અને FU જે છે આપણી પ્લેટ માટે જે ગ્રેડ આપ્યો હતો તે. ઓકે, તો એ છે આપણે 410 ન્યૂટન પર mm સ્ક્વેર. ક્લિયર. તો એ વેલ્યુ પુટ કરીએ આપણે, તો એ છે 410 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ વેલ્યુ પુટ કરું કેબીમાં, તો FUB ઇઝ ઇક્વલ ટુ 400 એન્ડ FU ઇઝ ઇક્વલ ટુ 410. તો એ કેલ્ક્યુલેટ કરું 400 ડિવાઈડ બાય 410, તો એ આવે છે 0.975. ક્લિયર. એન્ડ ફોર્થ વેલ્યુ હતી કેબીની, કેબી ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ ચારેય વેલ્યુમાં આપણે શું લેવાનું છે, કેબીની વેલ્યુ સ્મોલર ઓફ અબવ 4 વેલ્યુ. જે કેબીની વેલ્યુ લાઈક ફર્સ્ટ કેબીની વેલ્યુ આવી હતી 0.60 એન્ડ સેકન્ડ વેલ્યુ આવી હતી 0.50, થર્ડ વેલ્યુ આવી હતી આપણી 0.975 એન્ડ લાસ્ટ વેલ્યુ છે કે ઇઝ ઇક્વલ ટુ કેબી ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાંથી જે મિનિમમ વેલ્યુ હોય એ લેવાની છે વેલ્યુ. તો મિનિમમ વેલ્યુ શું થશે તમારી, મિનિમમ વેલ્યુ તમારી શું થવાની 0.50 થવાની. ઓકે, તો એ થશે તમારી 0.50. સો આ તમારી કેબીની વેલ્યુ આવી. હવે આગળ આપણે નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીએ. તો VNPB ઇઝ ઇક્વલ 2.5 KBD ઇન્ટુ T ઇન્ટુ FUB. તો VNPB ઇઝ ઇક્વલ 2.5, કેબીની વેલ્યુ આવી 0.50, ડીની વેલ્યુ હતી આપણી પાસે 20, થિકનેસ હતી આપણી પાસે, થિકનેસ કેટલી હતી 10 mm એન્ડ FUB ઇઝ ઇક્વલ ટુ 400. ઓકે, તો એ કેલ્ક્યુલેટ કરીએ 2.5 ઇન્ટુ 0.50 ઇન્ટુ 20 ઇન્ટુ 10 ઇન્ટુ 400. સો તમારી વેલ્યુ આવશે 100 ઇન્ટુ 10⁻3. ઓકે, તો એ 100 આવે છે. ક્લિયર. માટે VNPB ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10⁻3 ન્યૂટન. સો VNPB ઇઝ ઇક્વલ ટુ શું થશે 100 કિલો ન્યૂટન. નાવ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીએ આપણે. VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB ડિવાઈડ બાય ગામા MB. તો VDPB શું આવ્યું તમારી પાસે 100 એન્ડ ગામા MB શું હતું તમારી પાસે 1.25. તો 100 ડિવાઈડ બાય 1.25 કરું છું તો 80 તમારા આવે છે 80 કિલો ન્યૂટન. તો આ VDPB વેલ્યુ શું આવી છે તમારી પાસે 80 કિલો ન્યૂટન. તો આ તમારી વેલ્યુ આવી સેકન્ડ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. નાવ હવે આપણે આગળનો સ્ટેપ જોઈએ. આગળનો સ્ટેપ આપણી પાસે છે લાસ્ટ સ્ટેપ, સ્ટેપ નંબર 4, કેલ્ક્યુલેટ બોલ્ટ વેલ્યુ. જે આપણને ગિવન ડેટામાં માંગ્યું છે બોલ્ટ વેલ્યુ. તો બોલ્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલર ઓફ સ્ટેપ નંબર 2 એન્ડ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 2 જે છે એ શું છે તમારું શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, અને સ્ટેપ નંબર 3 શું છે તમારું બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. તો શિયર કેપેસિટી VDSB જે છે એ વેલ્યુ શું આવી હતી તમારી પાસે, તો એ વેલ્યુ તમારી પાસે આવી હતી VDSB ઇઝ ઇક્વલ ટુ 45.26. તો એ છે તમારી પાસે 45.26 કિલો ન્યૂટન. એન્ડ અત્યારે લાસ્ટમાં જે બેરિંગ કેપેસિટી આવી VDPB ઇઝ ઇક્વલ ટુ 80 કિલો ન્યૂટન. તો એ 80 કિલો ન્યૂટન લઉં છું. હવે તમને કીધું છે કે સ્મોલર ઓફ સ્ટેપ 2 એન્ડ સ્ટેપ 3. તો એમાંથી સ્મોલર વેલ્યુ કઈ છે તમારી શિયર કેપેસિટી VDSB છે. તો બોલ્ટ વેલ્યુ શું થશે તમારી, બોલ્ટ વેલ્યુ એ થશે તમારી 45.26 કિલો ન્યૂટન. ઓકે, તો આ આન્સર તમારો આવી ગયો જે તમને ગિવન ડેટા જે આપ્યા છે એમાં જે વેલ્યુ માંગી છે તે. ઓકે, તો આ થયા તમારા ટોટલી 4 સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ હતું તમારું બોલ્ટ પ્રોપર્ટીઝ એન્ડ પ્લેટ પ્રોપર્ટીઝ રાઇટ કરવાની હતી તે. સેકન્ડ સ્ટેપ શિયર કેપેસિટી ફાઇન્ડ કરવાની. એન્ડ થર્ડ સ્ટેપ જે તમારી બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવાની છે તે. એન્ડ લાસ્ટ સ્ટેપ છે બોલ્ટ વેલ્યુ. ઓકે, તો જે બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ડેટામાં માંગ્યું હોય તો તમારે ઓનલી 4 સ્ટેપ કરવાના છે, 4 સ્ટેપ. અને એમાં ખાસ ધ્યાન રાખવાનું સિંગલ શિયર છે કે ડબલ શિયર છે. તો સિંગલ શિયર હતું આ એક્ઝામ્પલમાં, એટલા માટે આપણે જે શિયર પ્લેનની વેલ્યુ જે છે નંબર ઓફ શિયર પ્લેન NNની વેલ્યુ આપણે કેટલી લીધી હતી 1. ઓકે, ડબલ શિયર હશે તો આપણે 2 લેશું. ક્લિયર. તો આ તમારા બોલ્ટ વેલ્યુ માટેના એક્ઝામ્પલ હતું. ઓકે.